સમાચારની શરૂઆત કરીએ તો યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। તો ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। હોળીના પર્વ ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા છે। હોળીના ઉત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। તો શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ઉજવાશે ડોલાત્સવ અને જેમાં અબીલ ગુલાલ અને કેસુડાના રંગ રંગાશે। શામળીઓ હજારો ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવશે। તો આજે હોળીનો પર્વ છે અને જેને લઈને યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી છે। લોકોનો ઘસારો જોવા મળ્યો। ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। હોળીના પર્વે ભગવાન શામળિયાના દર્શને ભક્તો ઉમટ્યા। હોળીના ઉત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ડોલાત્સવ ઉજવાશે અને જે બાદ અબીલ ગુલાલ અને કેસુડાના રંગે શામળીઓ રંગાશે। ભક્તોની ભારે ભીડ ઉમટી છે। વહેલી સવારથી જ મંદિરમાં ઘસારો જોવા મળ્યો। લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે। હજારો ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવશે। તો હોળીનો પર્વ છે અને જેને લઈને ભગવાન શામળિયાના દર્શનાર્થે સૌ કોઈ પહોંચ્યા છે। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો। શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ઉજવશે ડોલાત્સવ। સાથે જ કહી શકાય કે આજે હોળીનો પર્વ છે અને જેને લઈને મોટી પૂર્ણિમા છે અને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ભગવાન શામળાજીના દર્શનાર્થે લોકો પહોંચ્યા। ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। તો શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ડોલાત્સવ ઉજવાશે અને જે બાદ અબીલ ગુલાલ અને કેસુડાના રંગે શામળીઓ રંગાશે। તો ભગવાનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। તો ભક્તોની ભીડ જોવા મળી છે। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી। વહેલી સવારથી જ લોકો દર્શનાર્થે આવી પહોંચ્યા છે। ભગવાનના દર્શન કરવા ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા। હોળીના ઉત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો। અબીલ ગુલાલ અને કેસુડાના રંગે શામળીઓ રંગાશે। ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવશે। તો આજે હોળીનો પર્વ છે, મોટી પૂનમ છે અને જેને લઈને ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। શામળિયા સાથે જ કહી શકાય કે શામળાજી ખાતે હાલ ભક્તોની ભારે ભીડ જોવા મળી। તો ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। હોળીના પર્વ ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। તો શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ડોલાત્સવની ઉજવણી થશે અને જે બાદ અબીલ ગુલાલ અને કેસુડાના રંગે શામળીઓ રંગાશે। હજારો ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવશે। તો યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। આજે હોળીનો પર્વ છે। ભગવાન શામળાજીના દર્શનાર્થે લોકો પહોંચ્યા। વહેલી સવારથી જ મંદિરમાં ભારે ભીડ જોવા મળી। શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ડોલાત્સવની ઉજવણી થશે અને પછી અબીલ ગુલાલ અને કેસુડાના રંગે શામળીઓ રંગાશે। ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવશે।